સમાચારમાં આગળ વાત કરીશું મહારાષ્ટ્રમાં શ્રીલંકામાં ચક્રવાત ડિટવાહ બાદના પૂર્ણ નિર્માણ પ્રયાસોને ટેકો આપવા માટે ભારતીય નૌકાદળે મહત્વની માનવતાવાદી મદદ મોકલી છે। જે ભારતીય નૌકાદળનું જહાજ INS દરિયાલ તારીખ 4 ફેબ્રુઆરી 2026ના રોજ કોલંબો બંદરે પહોંચી આવ્યું હતું, જેમાં 10 મોડ્યુલર બેઇલી બ્રિજનો જથ્થો લાવવામાં આવ્યો હતો। આ બેઇલી બ્રિજ ક્ષતિગ્રસ્ત માર્ગ જોડાણને ઝડપી રીતે પુનઃસ્થાપિત કરવામાં, નાગરિક અવરજવર સરળ બનાવવા તેમજ રાહત અને પુનર્વસન કામગીરીને વેગ આપવા માટે મહત્વની ભૂમિકા ભજવશે। જે આ માનવતાવાદી સહાય ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા $450 મિલિયન વિશેષ આર્થિક પેકેજનો ભાગ છે અને ઓપરેશન સાગર બંધુ અંતર્ગત ભારતની પ્રાદેશિક સહયોગ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે। જે આ જમાવટ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતને વિશ્વસનીય ભાગીદાર અને પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે ઉજાગર કરે છે। જે ભારતીય નૌકાદળે શ્રીલંકાને બેઇલી બ્રિજ ખાતે પહોંચી વળ્યા હતા, જે ચક્રવાત પછીના પુનર્નિર્માણમાં ભારતની મદદ કરવા જઈ રહ્યું છે। જે INS દરિયાલ કોલંબો બંદર ખાતે પહોંચી આવ્યું હતું, જે ઓપરેશન સાગર બંધુ હેઠળ માનવતાવાદી સહાય કરવામાં આવી રહી છે, જે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતીય વિશ્વસનીય સાથી આપી રહ્યા છે।